સુરતના નવસારી લોકસભા બેઠકને લઈને તંત્ર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી. તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહી છે. આજે ઈવીએમ અને ચૂંટણી સામગ્રીની વહેંચણી કરવામાં આવશે. નવસારી લોકસભા મત વિસ્તાર માટે ડિસ્પેચિંગ કરાશે. જિલ્લા કક્ષાના અધિકારીઓની દેખરેખમાં ઈવીએમ અને વીવીપેટ આપવામાં આવ્યા હતા. વહેલી સવારથી શરૂ થયેલ કામગીરીમાં બંધ બોક્સમાં તમામ રિટર્નિંગ ઓફિસરને જરૂરી સાધન સામગ્રી સોંપવામાં આવી હતી. સાથે જ તમામ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. સાથે જ અમુક ઈવીએમ એક્સ્ટ્રા પણ આપવામાં આવ્યા હતા, જેથી એક ખરાબ થાય તો બીજાનો ઉપયોગ કરી શકાય. શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત અત્યારથી જ ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાના અધિકારીએ જણાવ્યું હતું કે ઈવીએમ અને વીવીપેટ જરૂરી સંખ્યાની સાથે રિઝર્વ પણ રાખવામાં આવ્યા છે, જેથી કોઈ પ્રશ્ન સર્જાય તો રિઝર્વ ઈવીએમનો પણ ઉપયોગ કરી શકાય. સાથે જ રાઉન્ડ ક્લોક તપાસ કરવામાં આવશે, જેથી કોઈ પણ સ્થિતિને પહોંચી વળાય. સુરતમાં નવસારી લોકસભા બેઠકને લઈ તંત્ર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આજે ઈવીએમ અને ચૂંટણી સામગ્રીની વહેંચણી કરવામાં આવશે. નવસારી લોકસભા મત વિસ્તાર માટે ડિસ્પેચિંગ કરાશે. 4 વિધાનસભા માટે ઈવીએમની વહેંચણી કરાશે. ત્યારે સમગ્ર સુરત શહેરમાં કુલ 251 મતદાન મથક ઉપર નવસારી બેઠક ઉપરની ચૂંટણી યોજાશે. વિવિધ બૂથ પર પોલીસ બંદોબસ્ત વચ્ચે પહોંચશે ઈવીએમ. સુરત શહેરમાં 4266 પોલીસ જવાનો તહેનાત રહેશે. સુરત જિલ્લામાં 2200 થી વધુ પોલીસ જવાનો હાજર રહેશે. સુરત પોલીસ કમિશનર, 4 જેસીપી, ડીસીપી, एसीपी સહિતનો સ્ટાફ હાજર રહેશે. राहुल चौधरी ERO 165 मजूरा। यहाँ पे 251 पोलिंग स्टेशन के लिए डिस्पैचिंग चल रहा है। जैसे कि आप देख रहे हैं, सब पोलिंग स्टाफ यहाँ पे अपने निर्धारित पोलिंग स्टेशन पे निर्धारित की हुई व्हीकल में जा रहा है। सर, कितने बूथ है और कितनी स्टाफ है? गर्मी के लिए क्या सुविधा की? यहाँ पे 251 पोलिंग स्टेशन है और अप्रोक्सीमेट 1500 जितना स्टाफ काम करेगा। और यहाँ पे गर्मी के लिए मंडप शेड की व्यवस्था है, पानी की व्यवस्था है और पोलिंग स्टाफ के लिए ज़रूरी ORS की व्यवस्था भी की गई है। सर, कोई संवेदनशील विषय है? नहीं, यहाँ पे संवेदनशील इतना विस्तार नहीं है। जो है वहाँ पे मिलिट्री फोर्स, पुलिस पर्सनल डिपार्टमेंट से उनकी ज़रूरी आने की व्यवस्था हो गई है। सर, मतदान करने के लिए लोग ज़्यादा से ज़्यादा है, उसके लिए क्या समझे? मतदान के लिए लोग आए, CI की गाइडलाइन के मुताबिक आके मतदान करे। गर्मी है तो अपना ख्याल रखें, इसलिए मेरा अनुरोध है कि गर्मी में अपना ख्याल रख के मतदान करें। सर, गर्मी के लिए बूथ के बाहर कोई सुविधा है? बूथ के वहाँ जरूरी जहाँ पे शेड नहीं है वहाँ पे मंडप लगवाए हैं और पानी की व्यवस्था की गई है और बुजुर्गों के लिए चेयर की व्यवस्था की गई है। सर, सीनियर सिटीजन के लिए कोई व्यवस्था? बुजुर्गों के लिए चेयर की व्यवस्था की गई है वहाँ पे। अगर कोई विकलांग को नहीं आ पाता उसके लिए कोई स्टिकर ऐसा कुछ? उनके लिए व्हील चेयर की अरेंजमेंट करवा दिया गया है। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज़, सुरत।